નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભાબર તાલુકા અને ભાબર શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી મીટિંગ યોજાઈ। આ કારોબારી મીટિંગમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર અને ભાબર કોંગ્રેસ સમિતિ સહિત કોંગ્રેસ પક્ષના જવાબદાર આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમજ ભાબર નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકાની ચૂંટણીની તેમજ સમગ્ર રાજ્યમાં જનરેલીનું આયોજન કરવાનું છે, જેની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને વોટની ચોરી થઈ રહી છે। આ વિશે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે માહિતી આપી હતી અને વોટ ચોર ગદ્દી છોડના સૂત્ર પણ બોલાવ્યા હતા। બેઠકમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહ્યા હતા। ભાબર તાલુકાની તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારીનું આયોજન કર્યું। શહેર સમિતિ સાથે રાખીને આવનાર નગરપાલિકાની ચૂંટણી હોય, જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને સમગ્ર રાજ્યમાં એક જન અધિકાર અભિયાન એની જે રેલીનું આયોજન કરવાનું છે એના માટે ચર્ચા કરવામાં આવી। ખાસ કરીને જે વોટોની ચોરી થઈ રહી છે અને મતદાર યાદીઓ આમાં છેડાદે કરવામાં આવી રહ્યા છે, તેમાં જનજાગૃતિના ભાગરૂપે જે તે ગામોની અંદર તમામ બૂથોમાં કોંગ્રેસના કાર્યકરો મતદાર યાદી ચેક કરે અને જ્યાં પણ એમને મતદાર યાદીમાં ક્ષતિ દેખાય, ખોટા નામ કોઈ દાખલ કર્યા હોય એ દેખાય, સામે કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના ડબલ નામ હોય તો આ પ્રમાણેની મતદાર યાદી ચકાસણી માટેની પણ વાત એમને બધા કાર્યકરોને જે કરવાની હતી કરી। આવનાર સમયમાં ભાભર મુકામે એક મોટું સ્નેહ મિલન બોલાવીને જે શરૂઆત એ ભાભરને આ તાલુકાથી કરવાની છે, ત્યારે એમાં પણ કાર્યકરોએ બધાએ તૈયારી દર્શાવી અને તમામ આગેવાનોએ હાજર રહી અને આજે જે ઓલો મિસકોલ મારવા માટેની જે વાત હતી, જે વોટ ચોરી માટે ચૂંટણી પંચને 5 કરોડ સહીઓ સાથે એક આવેદન આપવાનું છે, એ આવેદનના ભાગરૂપે પણ આ કોંગ્રેસના તમામ કાર્યકરોએ સહી કરી અને ઝુંબેશમાં જોડાઈને ચૂંટણી પંચ સુધી આ સંદેશો પહોંચે એના માટેના પ્રયત્નો કર્યા। આપ પણ સૌ હાજર રહ્યા બદલ આભાર।